રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં 6 દિવસ વરસશે વરસાદ. આજે દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 12 જૂનથી ગુજરાતમાં બેસશે ચોમાસું, તો 12 થી 15 જૂન વચ્ચે વરસશે વાવણી લાયક વરસાદ. કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. દિલ્હી એનસીઆરમાં બુધવારે વરસ્યો ધોધમાર વરસાદ. મેઘરાજાના આગમનથી તાપમાનમાં ઘટાડો, નાગરિકોને મળી ગરમીથી રાહત. તમિલનાડુના અનેક વિસ્તારમાં બુધવારે વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદથી ચેન્નઈના રસ્તાઓ પાણી પાણી. વરસાદના કારણે ખેડૂતો ખુશ, તો શહેરી વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો. ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં બદલાયું હવામાન. તેજ પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. બદલાયેલા વાતાવરણથી પર્યટકો ખુશખુશાલ. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ અનેક જગ્યાએ વરસ્યો વરસાદ. સારા વરસાદથી પર્યટકો ખુશ. અમદાવાદમાં છેલ્લા 13 દિવસમાં 72 લોકોના ગરમીના કારણે મોત થયાનો દાવ. સિવિલ હોસ્પિટલમાં 236 મૃતદેહના કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો. તો છેલ્લા 10 દિવસમાં 108 લોકો ગુમ થયાની નોંધાઈ પોલીસ ફરિયાદ. ત્રીજી વખત બનશે એનડીએની સરકાર. નરેન્દ્ર મોદી 8 જૂને લઈ શકે છે પ્રધાનમંત્રી પદના શપથ. 16 જૂને ખતમ થઈ રહ્યો છે હાલની લોકસભાનો કાર્યકાળ. બુધવારે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું. રાષ્ટ્રપતિએ રાજીનામાનો કર્યો સ્વીકાર. શપથ ન લે ત્યાં સુધી બન્યા રહેશે કાર્યવાહક પ્રધાનમંત્રી. લોકસભામાં એનડીએને બહુમતથી વધારે સીટ. 2014 બાદ પ્રથમ વખત ભાજપ ન પહોંચી શકી બહુમતના આંકડા સુધી. સરકાર બનાવવા માટે ગઠબંધનના સાથી પક્ષો પર નિર્ભર. પ્રધાનમંત્રી આવાસે 1 કલાક સુધી ચાલી એનડીએની બેઠક. એનડીએના 20 નેતાઓ બેઠકમાં સામેલ. બેઠકમાં સર્વસંમતિથી નરેન્દ્ર મોદીની પીએમ પદના ઉમેદવાર તરીકે પસંદગી. એનડીએના તમામ પક્ષના નેતાઓનું નરેન્દ્ર મોદીને વગર શરતે પ્રધાનમંત્રી પદ માટે સમર્થન. આવતીકાલે સાંજે તમામ પક્ષના નેતાઓ પહોંચશે રાષ્ટ્રપતિ ભવન. દિલ્હીમાં કાલે સવારે ભાજપ સંસદીય દળની બેઠક, તો બપોરે મળશે એનડીએ સંસદીય દળની બેઠક. એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ બેઠકમાં થશે સામેલ. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાજનાથ, શાહ અને નડ્ડાને સોંપાઈ મહત્વની જવાબદારી. સૂત્રો પ્રમાણે ત્રણેય નેતાઓ એનડીએના સાથી પક્ષોના નેતાઓ સાથે કરશે વાતચીત. ભાજપનો મેન ટુ મેન મેપિંગ પ્લાન. સૂત્રો પ્રમાણે પિયુષ ગોયલની ભાજપ ટીડીપી, તો જેડીયુ માટે અશ્વિની વૈષ્ણવની પોઈન્ટ પર્સન તરીકે નિયુક્તિ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું મોટું નિવેદન. કહ્યું, જલ્દી યોજાશે શપથ ગ્રહણ સમારોહ. મોદી ત્રીજી વખત બનશે દેશના પ્રધાનમંત્રી. શિવસેનાએ વગર શરતે આપ્યું છે સમર્થન. રામદાસ અઠાવલેનો દાવ. એનડીએના કોઈ સાથી ક્યાંય નથી જવાના. માત્ર ફેલાવવામાં આવી રહી છે અફવા. વિપક્ષને સારી બેઠકો મળી, પરંતુ મતદારોએ નરેન્દ્ર મોદી સરકાર બનાવવા માટે આપી 292 સીટ. મોદી સરકાર પાર્ટ 3ના શપથ ગ્રહણ કાર્યક્રમને ભવ્ય બનાવવામાં વ્યસ્ત બીજેપી. તમામ રાજ્યના મુખ્યમંત્રી, ઉદ્યોગપતિ, સમાજસેવી અને ફિલ્મ જગતની હસ્તીઓને આમંત્રણ. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની દિલ્હીમાં યોજાઈ બેઠક. ગઠબંધનને સમર્થન આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દેશની જનતાનો માન્યો આભાર. મલ્લિકાર્જુન ખડગેનો ભાજપ પર પ્રહાર. જનતાએ ભાજપ અને તેમની ભ્રષ્ટાચાર તેમજ નફરતની રાજનીતિને આપ્યો જડબાતોડ જવાબ. મોંઘવારી, બેરોજગારી અને સંવિધાનને બચાવવા માટે લડાઈ લડી રહ્યું છે ઇન્ડિયા ગઠબંધન. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો દાવ. લોકસભા ચૂંટણીનો જનાદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં છતાં તેને નકારવાની કરી રહ્યા છે તમામ કોશિશ. ઇન્ડિયા ભારતનો અવાજ હોવાનો રાહુલ ગાંધીનો દાવ. જનતાએ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા કરનારની તરફેણમાં આપ્યો જનાદેશ. ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જનાદેશ હોવાની પણ રાહુલ ગાંધીએ કરી વાત. ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં સામેલ થયા એનસીપી નેતા શરદ પવાર. લોકસભા ચૂંટણી 2024ના સંતોષજનક પરિણામને લઈને બેઠકમાં કરાઈ ચર્ચા. ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં 19 પક્ષના 33 નેતા રહ્યા હાજર.
શિવસેના નેતા સંજય રાઉતનો દાવ, ઇન્ડિયા ગઠબંધનને મળ્યા ફાંસીવાદના વિરોધમાં જનાદેશ, તેઓ યોગ્ય સમયની રાહ જોશે તેવી પણ રાઉતે કરી વાત. અસર્વસંમતિ કેટલો સમય ચાલશે તે આગામી 6 મહિનામાં ખબર પડી જશે તેવી પણ રાઉતની ટિપ્પણી. બીજેડી અને વાયએસઆરસીપી પર કોંગ્રેસનો કટાક્ષ, જયરામ રમેશનો દાવ, બી ટીમ બની ગઈ ભૂતકાળ, સંસદમાં દરેક મુદ્દા પર બીજેડી વાયએસઆરસીપીને મોદીને આપ્યું હતું સમર્થન. આજે મુંબઈમાં શિવસેના શિંદે જૂથના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠક, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં વર્ષા બંગલો પર યોજાશે બેઠક. દેવેન્દ્ર ફડણવીસે રાજીનામાની કરી પેશકશ, મહારાષ્ટ્રમાં નબળા પરિણામની સ્વીકારી જવાબદારી, ક્યાંક રહી ગઈ ખામી, સરકાર તેઓને જવાબદારીમાંથી કરે મુક્ત જેથી તેઓ પાર્ટી માટે વધુ મહેનત કરી શકે તેવી કરી વાત. જંગી લીડથી જીતનાર ઉમેદવારોમાં ટોપ 10માં ગુજરાતના 4 ઉમેદવાર, ગુજરાતમાં નવસારી અને ગાંધીનગર બેઠક પર સૌથી વધુ સરસાઈ, વડોદરા અને પંચમહાલ બેઠક 5 લાખની વધુની લીડ. મુંબઈમાં ગુજરાતીઓનું પ્રભુત્વ ધરાવતી બેઠકમાં પરાજયથી ભાજપમાં સન્નાટો, ઉત્તર પશ્ચિમની બેઠકમાં રીકાઉન્ટિંગ બાદ માત્ર 48 મતથી હાર જીત, બોરીવલી કાંદીવલીના વિસ્તારો ધરાવતી એકમાત્ર બેઠકમાં ભાજપની આસાન જીત પણ માર્જિન ઘટ્યું. પાટણ, આણંદ, ભરૂચ સહિત 12 બેઠકો પર કોંગ્રેસે પહેલા કરતા આ વખતે આપી સારી ફાઇટ. પાટણમાં પહેલા 1.93 લાખ મતે હાર્યા, હવે 31,000 મતથી થઈ હાર. ભરૂચમાં છેલ્લે 3.34 લાખથી હાર્યા, આ વખતે 85,000 વોટથી પરાજય. આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 215 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત, 50% અપક્ષ, અન્ય ક્ષેત્રીય સ્થાનિક પાર્ટી અને અપક્ષ ઉમેદવારો 5% વોટ પણ ન મેળવી શક્યા. ઉત્તર પ્રદેશના તમામ 6 પ્રાંતમાં ભાજપને ફટકો, 62 થી 33 બેઠક પર આવી ગયું ભાજપ. પૂર્વાંચલમાં 26 માંથી 10 બેઠકથી માનવો પડ્યો સંતોષ. અખિલેશ રાહુલની જોડી, બંધારણનો વિવાદ, ઉમેદવારો સામે રોષ અને સ્થાનિક પ્રશ્નો નડ્યા. રામ મંદિર, માયાવતીની ઓછી અસર. નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહ પર અમેરિકાની નજર, અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરનું નિવેદન, ભારતની સાથે અમેરિકાના સારા સંબંધો. ભારતના વચનને ઓળખે છે વિશ્વ, જીત બદલ મોદી એનડીએને શુભેચ્છા આપી. યુક્રેને, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, નેપાળ, ઇટલી સહિતના દેશોએ પાઠવ્યા અભિનંદન. ભારત અમેરિકાની દોસ્તી વધુ મજબૂત બનશે તેવું જો બાઇડનનું નિવેદન. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી ન મળી રાહત, વચગાળાની જામીન અરજી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ફગાવી. કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીની મુદ્દતમાં કર્યો 14 દિવસનો વધારો, હવે 19 જૂન સુધી કેજરીવાલને રહેવું પડશે જેલમાં. સુરતની સુમુલ ડેરીએ આપી પશુપાલકોને ભેટ, દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો તો ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો. સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 60 કરોડ રૂપિયાનો થશે ફાયદો. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં તત્કાલીન મનપા કમિશનરની હાઈકોર્ટમાં એફિડેવિટમાં ઘટસ્ફોટ, ભૂતકાળમાં આગ લાગી હોવા છતાં ટીઆરપી ગેમિંગ ઝોન પોલીસ લાયસન્સ પર ધમધમતો, ફાયર એનઓસી, બીયુકે ડેવલપમેન્ટ સહિતની કોઈ જ મંજૂરી હતી જ નહીં. નિયમોનું પાલન કરતા ગેમ ઝોન શરૂ કરવા હાઈકોર્ટ પાસે મંજૂરીની માંગ, મંજૂરી હોવા છતાં ગેમ ઝોન બંધ કરાવાયાની સંચાલકોની હાઈકોર્ટમાં રજૂઆત. વેકેશનના સમયમાં ધંધા બંધ કરાવી દેવાતા આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનો સંચાલકોનો દાવો. સુરત શહેરના 5 ઝોનમાં આજે રહેશે પાણી કાપ. સરથાણા વોટર વર્ક્સમાં વીજળીને લગતું રિપેરિંગ અને મેન્ટેનન્સ કરવાનો હોવાથી પાણી પુરવઠા ખોરવાશે, 12 લાખ લોકોને થશે અસર. અમદાવાદ શહેરમાં કોઈપણ સ્થળેથી મેટ્રો સ્ટેશન સુધી કનેક્ટિવિટી મળી રહે તે માટે ફીડર બસ સેવા શરૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી બસનું કરાવ્યું પ્રસ્થાન. થલતેજથી દર 25 મિનિટે અને વસ્ત્રાલથી દર 20 મિનિટે મળશે બસ. અમદાવાદમાં વાસણાથી વાડજ સુધીના રિવરફ્રન્ટના પટ્ટા પર બસ સેવા શરૂ. 2 ઇલેક્ટ્રિક બસ દોડાવવાનો નિર્ણય. રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર પાર્ક સહિતના કાર્યક્રમોમાં અવરજવરમાં રહેશે વધુ સરળતા. સુરતમાં ઉધના બેંગલુરુ બાય વીકલી સ્પેશિયલ ટ્રેન 30 જૂન સુધી દોડાવાશે. વલસાડ, વાપી, પાલઘર, પનવેલ, માનગાંવ, રત્નાગીરી સહિતના સ્ટેશન્સે રહેશે ઊભી. 13 જૂનથી સ્કૂલ શરૂ થતા ભીડ વધવાની શક્યતા. આજે અને કાલે જોધપુર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કરાઈ રદ. ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં પિંજવારા બનાસ સ્ટેશન વચ્ચે બ્રિજ નંબર 742 પર કામગીરીના કારણે બ્લોક. તો 7 અને 8 જૂને સાબરમતી જોધપુર એક્સપ્રેસ ટ્રેન કરાઈ રદ.
સયાજીનગરી એક્સપ્રેસનો આણંદ સ્ટેશન પર પહોંચવાનો સમય 20 મિનિટ વહેલો કરાયો. પાલનપુરમાં વોર્ડ નંબર 6 ને જાહેર કરાયો કોલેરાગ્રસ્ત. 23 વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા હોસ્પિટલમાં કરાયા હતા દાખલ. એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. કોલેરા નિયંત્રણ માટે મામલતદારની કરી નિમણૂક. જૂનાગઢ શહેર એનએસયુઆઈ પ્રમુખને માર મારી અપહરણ કર્યાના આરોપમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાની અટકાયત. જૂનાગઢ પોલીસે મોડી રાત્રે ગોંડલથી ગણેશ જાડેજાની કરી અટકાયત. આ કેસમાં અગાઉ 3 આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ. એરગનથી ફાયરિંગની ઘટના બની ભાવનગરના સુભાષનગરમાં. અજયવાડી વિસ્તારમાં ગાડી ઓવરટેક કરવાની બાબતે ઝઘડો થયા બાદ ફાયરિંગ. કોઈ જાનહાનિના સમાચાર નહીં. ઘટના બાદ એસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો ઘટના સ્થળે. અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનના રાઇટર પર દારૂ અને જુગારના મુદ્દામાલના 54 લાખ ચોરી લીધાનો આરોપ. સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી થતા અન્ય કર્મચારીએ જવાબદારી સંભાળતા ફૂટ્યો ભાંડો. વર્ષ 2016 થી 2023 સુધીમાં 396 ગુનાના મુદ્દામાલના પૈસા બેંકમાં જમા ન કરાવ્યાનો આરોપ. જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ થયો. રાજકોટના પેલેસ રોડ પર આશાપુરા મંદિર પાછળ મોનિશ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશ્યો હતો લૂંટારૂ. વેપારી પર સ્પ્રે છાંટી લૂંટનો કર્યો હતો પ્રયાસ. સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂની શોધખોળ શરૂ. ભગવા વસ્ત્રો પહેરી ફરતા ઢોંગી બાવાનો ભાંડાફોડ. સુરત અધિક કલેક્ટરે કર્યો. એક્ટિવા પર આવેલા 3 ઢોંગી રસ્તા પર કેરી વેચતા ગરીબ પરિવાર પાસે મફતમાં કેરી પડાવવાની કરતા હતા કોશિશ. અધિક કલેક્ટરે ઢોંગી બાબાને 4 વેદ અને ગાયત્રી મંત્ર પૂછતા ન આપી શક્યા જવાબ. ભંગારના ગોડાઉનમાં આગ લાગી. આણંદના પેટલાદમાં શેકડી રોડ પર હીના પ્લોટ સામે પૂંઠા અને ભંગારના ગોડાઉનમાં ભભૂકી આગ. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. ફ્રૂટની દુકાનમાં ફટાકડાનો જથ્થો રાખી વેચનાર શખ્સ ઝડપાયો નવસારીમાં. લાયસન્સ કે કોઈ પણ પરવાનગી વગર વેચતો હતો ફટાકડા. એસઓજી 1,28,000ના મુદ્દામાલ સાથે સુરેશ સોલાર નામના શખ્સની કરી ધરપકડ. ફાયર સેફટીને લઈ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગનું ચેકિંગ. 3 રેસ્ટોરન્ટ, 1 હોટલ અને 1 મોલમાં ફાયર સેફટીને લઈ ગંભીર બેદરકારી સામે આવતા કરાવાયા બંધ. ગોવિંદ અમૂલ પાર્લર મોલમાં અને સતલુજમાં ફાયર સેફટીના પૂરતા સાધનો ન હોવાથી કરાઈ કાર્યવાહી. સુરતના બારડોલીમાં ફાયર એનઓસીને લઈ સીલ કરાયેલી દુકાનના માલિકોની રજૂઆત. ફાયર સેફટીની સુવિધા હોવા છતાં પાલિકા એનઓસી ન આપતી હોવાનો આરોપ. લાંબા સમયથી દુકાનો બંધ રહેતા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને કરાઈ રજૂઆત. સુરતમાં સીલ થયેલા 17 ટેક્સટાઇલ માર્કેટમાં ફસાયો 150 કરોડ રૂપિયાનો માલ. 1,700 દુકાનદાર, 4,000થી વધુ મજૂરો પરેશાન. માર્કેટને કેવી રીતે ખોલવામાં આવે તેની જાણકારી કે મદદ નથી કરી રહ્યું પ્રશાસન. સાબરમતી રિવરફ્રન્ટ પર મેળો બંધ કરાવતા હાઈકોર્ટમાં અરજી. સરકાર, એએમસી સહિતના પક્ષકારોને નોટિસ. તમામ મંજૂરી અને કાયદેસરતા હોવા છતાં મેળો બંધ કરાવવા હોવાથી લાખોનું નુકસાન થયું હોવાની રજૂઆત. કાપડ માર્કેટમાં ઉધારનો ધંધો જ બંધ કરી દેવા અમદાવાદના વેપારી મહાજને કરી બેઠક. કાપડ માર્કેટમાં ફ્રોડ અટકવાનું નામ ન લેતું હોવાથી વધી ચિંતા. 3 વર્ષથી ઓછી જૂની પેઢી હોય તો તેને ઉધારમાં માલ નહીં આપવાનો લેવાયો નિર્ણય. દાહોદ રેલવે સ્ટેશન પર પોલીસ અને બોમ્બ સ્ક્વોડનું સરપ્રાઇઝ ચેકિંગ. પ્લેટફોર્મ, રેલવે, લગેજ અને સ્ટેશન પર આવતી જતી ટ્રેનમાં મુસાફરોના સામાનનું ચેકિંગ. રેલવે પોલીસે રૂટીન ચેકિંગના ભાગરૂપે સુરક્ષાને લઈને કરી હતી ચકાસણી. વડોદરા જિલ્લામાં આવેલી નદીઓ, તળાવમાં નહાવા પર પ્રતિબંધ. નદી કેનાલમાં ડૂબી જવાની વધતી ઘટનાઓને લઈને જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. પ્રતિબંધ ફરમાવતા બોર્ડ લગાવવા આપી સૂચના. વરસાદના આગમન સાથે અમદાવાદ શહેરની સ્થિતિ ખરાબ થવાનું નક્કી. સ્ટેન્ડિંગ કમિટીની સૂચના બાદ પણ અનેક જગ્યાએ ખોદકામની કામગીરી યથાવત. માણેકબાગથી શ્યામલ જવાના માર્ગ ઉપર ડ્રેનેજની કામગીરીને લઈ વાહન ચાલકો પરેશાન. વધુમાં વધુ 6 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ હોવાનો દેવાંગ દાણીનો દાવ. 62 કરોડના ખર્ચે લગાવેલી સિગ્નલ સિસ્ટમમાં સુધારો કરવા સુરતમાં માંગ. સિગ્નલની સમયમર્યાદા 20 થી 40 સેકન્ડ સુધી હોવાથી વાહન ચાલકો પરેશાન. એક સિગ્નલ પર વાહન ચાલકોને 4 થી 5 વખત સિગ્નલ ઓન ઓફ થવા સુધી રહેવું પડે છે ઊભા. મુખ્ય જંકશન પરના સિગ્નલના ટાઈમિંગમાં વધારો કરવા માંગ. જીએસટીમાં ફેસલેસ સિસ્ટમ હોવા છતાં કરદાતાઓને હાલાકી પડતી હોવાથી ઉઠી ફરિયાદ. નોટિસના જવાબ આપવા માટે એક્સપર્ટની લેવી પડી રહી છે મદદ. દેશભરમાં નાણાકીય વર્ષ 2019-20થી જીએસટી સ્ક્રુટિની કરાઈ છે ઓનલાઈન. અમદાવાદમાં પાસપોર્ટની ઓનલાઈન અપોઇન્ટમેન્ટમાં 15 દિવસનું વેઇટિંગ. પૂરતો સ્ટાફ ન હોવાથી પેન્ડિંગ અરજીઓનું ભારણ વધ્યું. કામગીરીની અસર, અરજદારો પરેશાન.
પ્રાથમિક શિક્ષકોની બદલીના કેમ્પને લઈ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની શિક્ષણ મંત્રીને રજૂઆત. અગાઉ મંજૂર કરેલા બદલીના નિયમો જાહેર કરવા પણ માંગ. મોંઘવારી ભથ્થું અને આનુષંગિક લાભ આપવા કરાઈ રજૂઆત. ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે રોક ન લગાવવા મૌખિક સૂચના પર પરિપત્ર વિના મૂંઝવણ. ગત વર્ષની સરખામણી આ વખતે એસએસસી પાસની સંખ્યામાં 2.5 લાખનો વધારો. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓ 7મીથી ચોઇસ પ્રેફરન્સ આપી શકશે. GCASમાં કોલેજ પસંદગી બાદ યુનિવર્સિટીમાં આપવી પડશે પ્રેફરન્સ. 15 જૂને ફાઇનલ એડમિશનની કરવામાં આવશે ફાળવણી. ટેકનિકલ કોલેજે વોકેશનલ કોર્सेस માટે કાઉન્સિલની નહીં લેવી પડે મંજૂરી. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનની મંજૂરી લેવાની જોગવાઈ હટાવાઈ. ધોરણ 12ના અમાન્ય બોર્ડમાંથી પાસ વિદ્યાર્થીઓ ફાર્મસીમાં નહીં મેળવી શકે પ્રવેશ. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે કરી જાહેરાત. ફાર્મસીમાં પ્રવેશ માટે ધોરણ 12 સાયન્સની પરીક્ષા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના વિષયો સાથે પાસ કરેલી જરૂરી. IIT અને NIT માટે 10 જૂનથી કાઉન્સેલિંગ પ્રક્રિયા. JEE એડવાન્સનું પરિણામ 9 જૂને થશે જાહેર. 18 જૂન સુધી કરાવી શકાશે રજીસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ. 20 જૂને જાહેર થશે સીટ અલોટમેન્ટ. ફી ભરી ડોક્યુમેન્ટ સાથે 24 જૂન સુધીમાં પ્રવેશ કરાવી શકાશે કન્ફર્મ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાએ CA માટે પ્લેસમેન્ટનું કર્યું આયોજન. 1 વર્ષનો અનુભવ ધરાવનાર CA 10 જૂન સુધીમાં ભરી શકશે ફોર્મ. 26 જૂને ઓનલાઈન સાયકોમેટ્રિક ટેસ્ટ અને લેખિત પરીક્ષા. તો 27 જૂનથી 13 જુલાઈ વચ્ચે લેવાશે ઓફલાઈન ઇન્ટરવ્યુ. બાકી કોર્ટ ફી 1 મહિનામાં ચૂકવી દેવા હાઈકોર્ટના વકીલો અને પક્ષકારોને તાકીદ. COVID-19 સમયે દાખલ થયેલા કેસને લઈને કોર્ટની તાકીદ. જે કેસ નિર્ણિત થઈ ગયા છે તેમાં ઓરિજિનલ દસ્તાવેજો અને સર્ટિફાઈડ કોપી પણ જમા કરાવી દેવા સૂચના. અમદાવાદ મહાનગરપાલિકાને 22 પ્લોટની હરાજીથી 2,300 કરોડની આવક થવાનો અંદાજ. દુબઈના લુલુ ગ્રુપે મોલ માટે જગ્યા ભાડા પટ્ટાને બદલે ખરીદવા દર્શાવી તૈયારી. ક્રેડાઈ અને ગાહેડના લખેલા પત્રના આધારે પ્લોટ વેચાણથી આપવા આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય. રાજકીય પક્ષોને ડોનેશન કરનાર કરદાતાઓની આવકવેરા વિભાગે શરૂ કરી તપાસ. કેટલાક પક્ષો ચેકથી દાન લઈ કમિશન કાપી રોકડમાં પરત કરતા હોવાની IT વિભાગને શંકા. બોગસ રાજકીય પક્ષના નામે દાન ઉઘરાવી 1,000 કરોડની ટેક્સ ચોરીના કૌભાંડનો CID ક્રાઇમે કર્યો હતો પર્દાફાશ. શારીરિક શોષણના આરોપના કેસમાં પ્રજ્વલ રેવન્નાને આજે રજૂ કરાશે બેંગલુરુ કોર્ટમાં. પોલીસ ફરી મહત્તમ રિમાન્ડની કરશે માંગ. તપાસમાં હજુ પણ થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા. મંગળવારે મોટા કડાકા બાદ બુધવારે ભારતીય શેર બજારમાં રિકવરી. સેન્સેક્સ 3.20% અને નિફ્ટીમાં 3.36%નો વધારો થતા રોકાણકારોને રાહત. સેન્સેક્સ 2,303 પોઈન્ટ વધીને 74,382 પર બંધ. માર્કેટ કેપ 408 લાખ કરોડને પાર. મોંઘવારીને ધ્યાનમાં રાખી RBI વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા નહિવત. MPCની બેઠક પહેલા સર્વેનું તારણ. સતત 8મી વખત રેપો રેટ 6.5% પર યથાવત રહેવાની ધારણા. દેશના અનેક રાજ્યમાં વરસાદની આગાહી. ભારતીય હવામાન વિભાગના મતે આગામી 10 દિવસમાં ચોમાસું મધ્યપ્રદેશમાં દસ્તક આપે તેવી સંભાવના. 10 જૂન સુધી મહારાષ્ટ્રમાં થઈ શકે છે ચોમાસાનું આગમન. ભારે વરસાદ બાદ દક્ષિણ ચીનમાં પૂર. અનેક શહેર અને ગામ પૂરની ચપેટમાં. માર્ગો પરથી વહેતી થઈ નદીઓ. જનજીવન પ્રભાવિત. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ટીમે સંભાળ્યો મોરચો. દક્ષિણ જર્મનીમાં પૂરના કારણે ભારે તારાજી. રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. અત્યાર સુધીમાં 5 લોકોના મૃત્યુ. પૂરગ્રસ્તો માટે શરૂ કરાયા રાહત કેમ્પ. પૂરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શિફ્ટ કરાયા રાહત શિબિરમાં. બોઈંગના અંતરિક્ષ યાનમાં સવાર થઈને ISS માટે રવાના થયા 2 અંતરિક્ષ યાત્રી. ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સે 3જી વખત અંતરિક્ષ માટે ભરી ઉડાન. ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી થયા રવાના. મિશન મિલિયન્ટ્રી અભિયાનનો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ. 30 લાખ વૃક્ષારોપણ માટે કોઈ જ SOP જ નથી. ખર્ચના બિલ મુદ્દે કમિશનરે પબ્લિસિટી અધિકારીને ખખડાવ્યા. વૃક્ષારોપણમાં સુરત મહાનગરપાલિકાનું પ્રથમ વખત માઇક્રો પ્લાનિંગ. ચોમાસામાં ગ્રીન બેલ્ટ વધારવા 15 સપ્ટેમ્બર સુધી શહેરીજનોને અપાશે રોપા. NGO સાથે મળી પાલિકાનો 9 ઝોન વિસ્તારમાં 12 લાખ છોડ વાવવાનો ટાર્ગેટ. ભાઉકા અમાસની આજે શનિશ્વર જયંતિ તરીકે ઉજવણી. શનિદેવના મંદિરોમાં વિશેષ પૂજા અને હવન, લઘુ રુદ્રાભિષેક થશે.
શનિની પનોતીથી મુક્તિ માટે લોકો કાળા કપડાં, લોખંડની વીંટી સહિતની વસ્તુઓથી કરશે પૂજા. ફીફા વિશ્વકપમાં ભારતીય ટીમ માટે આજે કરો યા મરોનો જંગ. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં આજે સાંજે 7 વાગે કુવૈત સામે મેચ. સુનિલ છેત્રી આજે છેલ્લી વખત ભારત ટીમની આગેવાની માટે ઉતરશે મેદાનમાં. પોતાના કેપ્ટનને જીત સાથે વિદાય આપવાનો પ્રયાસ કરશે ખેલાડીઓ. આજની મેચ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લેશે છેત્રી. રોનાલ્ડો અને મેસી બાદ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાની યાદીમાં છેત્રી ત્રીજા સ્થાને.